ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીલા ઉડાડતી એક અત્યંત સનસનાટીભરી ઘટના ભરૂચ જિલ્લાના આમોદનગરમાં સામે આવી હતી, જ્યાં પ્રેમ સંબંધી જૂની અદાવતનો એક નિર્દોષ યુવક ભોગ બન્યો છે. આમોદનગરના એસટી ડેપો પાસે આવેલ મોહમ્મદ શાહ પીરની દરગાહ નજીક ગતરોજ બપોરના ભરચક ઉજાલામાં ભય અને આતંકનો લોહિયાળ ખેલ ખેલાયો હતો, જેને જોઈને સ્થાનિક લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા. આરોપી સાહિલ રણજીત ચૌહાણ નામના શખ્સે અગાઉથી ઘડેલા કાવતરા મુજબ 40 વર્ષીય મહેબૂબ ઉર્ફે લાલા મૈડા પર જાહેરમાં તીક્ષ્ણ છરા વડે ઉપરા છાપરી ઘા ઝેકી દીધા હતા. આ હિચકારા અને ક્રૂર હુમલાના કારણે મહેબૂબ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો અને જોતજોતામાં ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા અનુસાર આ જઘન્ય અપરાધ પાછળનું મુખ્ય કારણ મરણ જનારના કુટુંબની એક સ્ત્રી સાથે આરોપીના મોટાભાઈના પ્રેમ સંબંધની જૂની રીસ અને ખાર હોવાનું જાણવા મળ્યું છે. હત્યાની આ વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી સાહિલ પોતાની બાઇક ઘટના સ્થળે છોડી નાસી છૂટ્યો હતો, પરંતુ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચ એલસીબી પોલીસે તાબડતોડ ચક્રો ગતિમાન કરી સપાટો બોલાવ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ રાત્રિના સમયે હત્યારાને દબોચી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી માટે આમોદ પોલીસને સોંપ્યો હતો. આ ઘાતકી ગુનામાં કાયદાનો ખૌફ બેસાડવા માટે આમોદ પોલીસે આજે ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આરોપી સાહિલ ચૌહાણને ઘટના સ્થળે લાવી સમગ્ર હત્યાકાંડનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જે દરમિયાન પોલીસે સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી અને પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાહેરમાં આતંક મચાવનાર આ નરાધમને જોવા માટે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ભારે આક્રોશપૂર્ણ બની ગયું હતું. પોલીસે કડક વલણ અપનાવી આરોપી પાસેથી હત્યામાં વપરાયેલું તીક્ષ્ણ હથિયાર અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બાઇક પણ જપ્ત કરી લીધી હતી. આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. બીજી તરફ આ અણધાર્યા અને ઘાતકી વજ્રઘાતને કારણે મૃતક મહેબૂબ મૈડાનો હસતો ખેલતો પરિવાર સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયો છે. મૃતક યુવક પરણિત હતો અને પોતાના પરિવારનો એકમાત્ર મુખ્ય આર્થિક આધારસ્તંભ હતો, જેના અકાળે અવસાનથી તેની પત્નીના માથે આભ તૂટી પડ્યો છે અને 2 માસૂમ સંતાનોએ પિતાની સદાય માટે છત્રછાયા ગુમાવતા તેઓ સંપૂર્ણપણે નિરાધાર બન્યા છે. પોલીસ જ્યારે આરોપીની રિકન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે મૃતકના પિતા મોહમ્મદ મહિલા અને પરિવારજનોએ કાળજું કંપાવતા આક્રોશ સાથે ન્યાયની ગુહાર લગાવી હતી. અત્યંત ગંભીર અને રોષે ભરાયેલા પીડિત પરિવારે તંત્ર પાસે માંગ કરી છે કે આવા ક્રૂર હત્યારાને ફાંસીની સજા થવી જોઈએ. એટલું જ નહીં, આવા ગુનાહિત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વોમાં કાયદાનો કડક ડર બેસે તે માટે આરોપીના ઘર પર બુલડોઝર ફેરવી દેવાની ત્વરિત અને કડક આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. શું નામ તમારું? શું થતો હતો આ છોકરો? શું કહેશો તમે પોલીસ પાસે ને સરકાર પાસે શું અપેક્ષા રાખો? તેને ફાંસી સજા થઈ જોઈએ, એના કુટુંબને બી થઈ જોઈએ. એના ઘર પર બુલડોઝર વાગતો. કારણ ખબર છે તમને? કોઈ કશું કારણ ખબર? કોઈ કારણ નથી ખબર. નામ છે સાજીદ ગોરી. મેં પાદરાનો રહેવાસી છું અને જે મરી જનાર છે એ મારો ભાઈ છે, માસીનો છોકરો છે. મારો એક ડાબો હાથ હતો, મારો ભાઈ હતો. એને જે આરોપી છે એ આરોપીને કડક સજા થવી જોઈએ, એને ફાંસીની સજા થવી જોઈએ, એને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ. હર્ષ સંઘવી સાહેબને હું કહું છું કે એના ઘર પર જે રીતે લોકોના ઘરો પર બુલડોઝર ચડાયા છે એ રીતે એના ઘર પર બુલડોઝર ચડવું જોઈએ. કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ, કોઈ બાકી ના રાખવું જોઈએ. કેમ કે અમારા પરિવારમાં લોકો રહી ગયા છે અને નાના છોકરા 2 છે મારા ભાઈના. એનો કોણ રહેશે? જવાબદાર કોણ રહેશે એનો? આ ભાઈ એને માર્યો છે, એનો જવાબદાર કોણ રહેશે? એ તો હવે જેલની અંદર જતો રહેશે. છોકરોને કોણ પાલવશે? મારા માહા છે, માહાનો એક પગ જતો રહ્યો છે એવું સમજો. એકનોથી એક છોકરો હતો, એમના 2 છોકરા છે. મારા માહાનો એકનોથી એક છોકરો હતો, એમની એક બેન છે, એમની જવાન વાઈફ છે. એ રીતે આ નરાધમને માથા ભારે નરાધમની સજા કાર્યવાહી થવી જોઈએ એની પર. એટલે સરકાર પાસે અમને નમ્ર વિનંતી છે, અપીલ કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે પોલીસ પ્રશાસન કામ સારું કરશે.